થઈ ચૂકી છે કાંતારા મૂવી, ગુજરાતી કાંતારા મૂવી। જી હા, સોશિયલ મીડિયા પર બધે જ જગ્યાએ કે ગુજરાતની સૌથી મોટી વીએફએક્સ વાળી ફિલ્મ અને પ્લસ કાંતારા ગુજરાતની અંદર પણ કાંતારા જેવી ફિલ્મ બને છે જેનું નામ છે દશેરા। જે ખરાબ અને સારા પાસા વિશે બંને વિશે વાત કરીશ, પણ આ મૂવી જોવાય કે ના જોવાય એ તાત્પર્ય હું તમને પહેલા આપી દઉં। કોઈ સામેથી પણ તમને 200 રૂપિયા આપે તો પણ આ મૂવી જોવા ના જવાય। મેં જ્યાં સુધી આ મૂવીને નિહાળી મેં એન્જોય નથી કરી, પણ એકદમ ટોર્ચર જેવું લાગવા મળ્યું હતું, કેમ કે આઈક્યુ લેવલ કદાચ નીચો છે એટલો કે હું સમજી નથી શક્યો, સમજી નથી શકતો આ જે સ્ટોરી ચાલે છે તે, કાં તો પછી બધાના મગજની બહાર કદાચ આ સ્ટોરી જશે। એટલી હાઈ લેવલની છે આ સ્ટોરી આની અંદર બતાવવામાં આવી છે એવું મને લાગ્યું કે જે પ્રકારના વીએફએક્સ તો હાઈ લેવલના યુઝ કર્યા છે, બેકગ્રાઉન્ડ હાઈ લેવલનું યુઝ કર્યું છે, એ પ્રકારે સ્ટોરી પણ હાઈ લેવલની યુઝ તેવી કરી છે કે મારા લેવલથી પણ ઉપરથી એ મૂવી ની સ્ટોરી સ્ક્રીન પ્લે ચલે જાય છે, પણ મને કશી ખબર નથી પડતી। મૂવી જોવાય કે ના જોવાય તો બિલકુલ ના જોવાય, બિલકુલ પૈસા ના ખર્ચાય એવી મૂવી છે દશેરા। બાકી હવે નબળા પાસા અને સારા પાસા વિશે હવે વાત કરીએ આપણે થોડી વિસ્તારપૂર્વક। કે મૂવીની અંદર સારા પાસા એ છે કે આનો વીએફએક્સ જોરદાર વીએફએક્સ છે। આ મૂવીની અંદર જેવો વીએફએક્સ યુઝ થયો છે ને, આજ લગીની ગુજરાતીની કોઈ પણ મૂવીની અંદર આટલો આઉટસ્ટેન્ડિંગ અને આટલો બધો વીએફએક્સ તમને ક્યાંય નહીં જોવા મળે, એટલો વીએફએક્સ જોવા મળશે આ મૂવીની અંદર। જો તમને માત્ર ને માત્ર વીએફએક્સ થી પ્રેમ હોય અને વીએફએક્સ તમને જોવો હોય તો આ મૂવીને ટ્રાય આપી શકો છો બિલકુલ। પ્લસ આ મૂવીનું જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે ને ટોપ નોચ, જે મેં ટ્રેલરની અંદર જ્યારે ટ્રેલરનો રિવ્યૂ કર્યો હતો ત્યારે પણ મેં કહ્યું હતું કે મને બેકગ્રાઉન્ડ મ્યુઝિક બહુ સારું લાગ્યું, પણ હા આ મૂવીની અંદર પણ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે ચાલે છે એ પણ ઘણું એવું સારું છે। અને આ મૂવીની અંદર આ બે જ વસ્તુ એવી છે જે મને સૌથી વધારે ગમી છે। અને ત્રીજું એક વસ્તુ છે કે સિનેમેટોગ્રાફી જે છે, સિનેમેટોગ્રાફીના જે સીન દૂરથી લેવામાં આવે છે, ડ્રોનથી જે યુઝ થાય છે, જે જંગલ બતાવવામાં આવ્યું છે, અને સિનેમેટોગ્રાફી મતલબ કે એ પ્રકારનું આની અંદર કેમેરા વર્ક યા ફિર કેમેરો એ પ્રકારનો યુઝ થયો છે જે તમને કદાચ ફીલ નથી આપી શકતો, નથી આપતો કે આ એક ગુજરાતી મૂવી છે ના, પણ એક સાઉથની કોઈ બિગ બજેટ વાળી મૂવી છે અને કોઈ બોલિવૂડની એવી કઈ મૂવી છે એ પ્રકારના આની અંદર સિનેમેટોગ્રાફી કેમેરા વર્ક યુઝ થયો છે, એ આ મૂવીની એક સારી બાબત છે। મતલબ કે આ બે ત્રણ જેવી બાબતો એ સારી એવી છે જે કદાચ ગુજરાતી મૂવીની અંદર બીજી કોઈ ગુજરાતી મૂવીની અંદર તમને નથી જોવા મળે એ પ્રકારનું આ 3-4 વસ્તુ આની અંદર સૌથી બેસ્ટ છે। અને નબળા પાસાની વાત કરું તો નબળો પાસો એકદમ સ્ટોરી એકદમ વીકમાં વીક આ મૂવીની સ્ટોરી છે બોસ। કેમ કે સ્ટોરી જ ખરાબ છે તો મૂવીને તમે ગમે તેટલો ટ્રાય આપો આ મૂવી તમને નથી ગમવાની અને તમે મૂવી સાથે બિલકુલ નથી ઝઘડાવાના, એજ ઓફ ધ સીટ બેસી નથી રહેવાના, એ પણ એક સત્ય છે કે મૂવી સાથે તમે એટલું અટેચમેન્ટ નહીં થાય। સ્ટોરી જેટલી નબળી છે, સ્ક્રીન પ્લે એકદમ નબળો છે, કોઈકની એક્ટિંગ સારી છે કાં તો કોઈકની એક્ટિંગ 19-20 રહી છે એવું પણ છે જ, કે જેણે પોલીસ વાળાનો જે રોલ કર્યો છે એમની એક્ટિંગ યાર નથી સારી, સાચું કહું તો એ એક્ટરની એક્ટિંગ બિલકુલ નથી સારી। ગુજરાતી જે પ્રકારે બોલે છે નથી શૂટ થતું, નથી એની અંદર સુટેબલ લાગતું મને તો। 2 કલાકની આસપાસની જ આ મૂવી હોવા છતાં તમને લાંબો ફીલ કરાવે છે, ક્યાંક ને ક્યાંક મજાવાળી જે એન્જોયમેન્ટ વાળી ફિલિંગ ઓછી લાગે છે કે એન્ટરટેનમેન્ટ નહીં થઈ રહ્યું, તમને એન્ટરટેનમેન્ટ નથી આપી રહી આ મૂવી, એ પણ ક્યાંક ને ક્યાંક તમને ફીલ આપે છે। જે મૂવી છે એ ડાંગ જિલ્લાની વિશે વાત કરવામાં આવી છે, ત્યાં આગળ જે જંગલ છે એના વિશે વાત કરવામાં આવી છે, પણ એટલું ડીપલી ફોકસ ક્યાંય નથી થતું। જે જંગલ છે એમના ઉપર એટલું બધું ડીપલી ફોકસ નથી થઈ શકતું, નથી કર્યું આ લોકોએ। અને જે ફોરેસ્ટ અધિકારી જે નવો નિયુક્ત થઈને જે આવ્યો છે આપણો જે એક્ટર મેઇન એક્ટર, એમના ઉપર પણ એટલું બધું ફોકસ નથી થઈ શકતું। બસ ડાયરેક્ટ એ ભાઈ આવ્યો છે અને એ ભાઈ ડાયરેક્ટ અટેચ થઈ ગયો છે આ વાતાવરણ સાથે, આ લોકો સાથે। કાલી વિદ્યા મેલી વિદ્યાની એ બધી વાતો કરવામાં આવી છે, પણ તમને ક્યાંય પણ એની સાથે નહીં જોડાઈ શકો કદાચ, એવું મને પણ લાગે છે। આઈ થિંક કે તમે પણ નહીં જોડાઈ શકો। જે બાબા જે વ્યક્તિ એના ઉપર થોડો ફોકસ કરવામાં આવે છે અને થોડું જંગલ પર ખુલ્લા પગ આવું કંઈક રોગ છે એના ઉપર ફોકસ કરવામાં આવ્યું છે, તો અલગ અલગ જગ્યા પર ફોકસ કરવામાં આવ્યું છે, પણ તમે ક્યાંય પણ 100% કોઈ પણ જગ્યાએ તમારું ફોકસ નહીં આપી શકો। અને દિશા બદલાય એ પ્રકારે સ્ટોરી કદાચ બદલાતી એવું લાગે છે અને વિષય બદલાતો એવું કંઈક લાગે એવું મળે છે તમને। તો હા, આ મૂવીની અંદર નબળાઈઓ ઘણી બધી છે, કેમ કે એક્ટિંગ એટલી બધી મને પ્રભાવશાળી કોઈની પણ ના લાગી, એટલું સ્ટોરીની સ્ક્રીન પ્લેની અંદર એટલું બધું પ્રભુત્વ ના લાગ્યું, ક્યાંક ને ક્યાંક ઢીલા પણ લાગે છે મને। જે પ્રકારે લાલોએ પોતાની એક્ટિંગ સ્કિલ, જેટલા એક્ટર છે એની એક્ટિંગ સ્કિલ અને પ્લસ એની જે સ્ટોરી વાઇઝ અને જે પ્રેઝન્ટેશન જે પ્રકારનું કર્યું હતું એ પ્રકારે જે સૌના દિલ જીતી લીધા છે, દિલ જીતી લીધા હતા અને દિલ જીતી રહી છે હજુ પણ, તો એ પ્રકારનું ક્યાંક ને ક્યાંક ઇમોશન આ મૂવીની અંદર મિસિંગ છે યાર। ખબર નહીં આ મૂવીને બનાવવા માટેનું શું એ રીઝન હતું કે કદાચ વીએફએક્સ સારા છે બસ એટલા માટે જ આ મૂવીને રિલીઝ કરાય છે, કે સ્ટોરી પણ ક્યાંક ને ક્યાંક આ મૂવીની જોવા કોઈ માગી હતી કે સ્ટોરી પણ કેવી છે એ તો જુઓ તમે યાર। ફક્ત ને ફક્ત વીએફએક્સ ના નામે તમે કદાચ સ્પિન પરવતા
લઈ ગયા છો તો એ યોગ્ય નથી. સ્ક્રીન પ્લે, સ્ટોરી એ પણ અને થોડું ઇમોશન પણ એની અંદર અટેચ તમે ઓડિયન્સ સાથે નહીં થતી એ પણ તમે આની અંદર માગો છો, જે આ મૂવી નિરાશ કરે છે. અને આ મૂવી બીજી બધી ગુજરાતી મૂવી જેમ જ આ મૂવી પણ નહીં ચાલે. એ 100% છે કે આ મૂવી ડબ્બામાં જતી રહેશે અને લાલો મૂવી અત્યારે જે પ્રકારે ચાલે છે એને એ પ્રકારે ચાલતી જ રહેશે. લાલો મૂવીના શોઝ 0 હતા, 2 હતા, 3 હતા, એમાંથી ઘણા બધા શો 2000 થઈ ગયા હતા, શો ઘણા બધા વધી ગયા હતા. પણ આ મૂવી જે છે દશેરા મૂવીના જેટલા શો છે અત્યારે એમાંથી દશેરા મૂવીના શો ઓછા અને ડબ્બામાં પૂરી જશે આ મૂવી, એ ફાઇનલ વાત છે. બીજું કાંઈ જ નહીં. આ મૂવીને મારા તરફથી 5 માંથી માત્ર 2 સ્ટાર, 1 સ્ટાર છે VFX નો અને 1 સ્ટાર છે બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો. બીજું કાંઈ જ નથી આ મૂવીને દેવા માટે મારી પાસે. તો મળીએ, જય બાપા. કાંતારાનું આ પડછાયો પણ ના કહી શકાય. આ મૂવી એટલી દૂર રહી ગઈ છે, એટલી યાર બિલકુલ ખરાબ યાર.